ઓમ ચંડિકા દેવીને નમસ્કાર. મિત્રો, આજે આપણે દેવી કવચ સાંભળીશું. માર્કંડેયજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યોનું બધી રીતે રક્ષણ કરનાર છે, અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો. બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે, જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય, પવિત્ર તથા બધા પ્રાણીઓ પર ઉપકાર કરનારું છે. હે મહામુનિ, તે સાંભળો. દેવીની 9 મૂર્તિઓ છે. તેમને નવદુર્ગા કહે છે. તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે. પહેલું નામ શૈલપુત્રી છે, બીજું નામ બ્રહ્મચારિણી છે, ત્રીજું નામ ચંદ્રઘટાના નામે પ્રસિદ્ધ છે, ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે, પાંચમી દુર્ગાનું નામ સ્કંદમાતા છે, છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે, સાતમું સ્વરૂપ કાલરાત્રિ, આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી. આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે. જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય, યુદ્ધભૂમિમાં ઘેરાઈ ગયો હોય, સંકટમાં ફસાઈ ગયો હોય તેનું તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય તેનું ક્યારેય કોઈ અમંગલ થતું નથી. યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી. તેને શોક, દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી. જેમને દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી જ છે. હે દેવી, જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો, રક્ષણ કરો છો. ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી પાડા પર સવારી કરે છે. ઐન્દ્રિયનું વાહન ઐરાવત હાથી છે. વૈષ્ણવી ગરુડ ઉપર આવે છે અને માહેશ્વરી આખલા ઉપર આરૂઢ થયેલા છે. કૌમારીનું વાહન મોર છે. વિષ્ણુપ્રિય લક્ષ્મી કમર પર વિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે. આખલા ઉપર આરૂઢ થયેલ દેવી ઈશ્વરી એ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે. બ્રહ્મણી હંસ ઉપર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે. આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી પ્રસન્ન છે. જેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે તેમને અનેક રત્નો ધારણ કર્યા છે. ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે. આ દેવીઓના હાથમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હર, મૂસળ, ખેડક, તોમર, કુહાડી, દોરડું, કુંત, ત્રિશૂળ અને ઉત્તમ શાળ ધનુષ્ય ધારણ કરેલા છે. દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભયદાન આપવું, દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ્ય છે. મહારૌદ્ર રૂપ, અત્યંત ઘોર પરાક્રમી, મહાબલી અને મહાઉત્સાહયુક્ત હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનાર છો. તમને નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય વધારનારા એ હે જગદંબિકા,
મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઇન્દ્રિય શક્તિ મારું રક્ષણ કરે. અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વારાહી તથા નેત્રીય ખૂણામાં ખડગધારીની મારું રક્ષણ કરે. પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ ખૂણામાં હરણ પર સવારી કરનાર દેવી મારું રક્ષણ કરો. ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં શૂળધારીની મારું રક્ષણ કરો. હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો. હે વૈષ્ણવી, તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો. આ જગ પ્રમાણે સબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરો. જયા આગળની બાજુએ અને વિજયા પાછળની બાજુએ રક્ષણ કરે. ડાબા ભાગે અંજિતા દેવી, જમણા ભાગે અપરાજિતા મારું રક્ષણ કરે. ઉદ્ધોતીની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક ઉપર વિરાજિત થઈને મારું રક્ષણ કરે. માલધારી દેવી મારા કપાળનું અને યશસ્વીની મારી ભમરોનું રક્ષણ કરે. ત્રિનેત્રા ભમરોના મધ્યમ ભાગનું અને યમઘટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે. શંખીની બંને આંખોના મધ્યમ ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે. કાલિકા ગાલોનું તથા સાકરી કાનોના મૂળ ભાગોની રક્ષા કરે. સુગંધા નાસિકાઓની અને ચંચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે. અમૃતકાલ નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે. કૌમારી મારા દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે. ચિત્રઘટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તારાનું રક્ષણ કરે. કામાક્ષી દાઢીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે. નીલગ્રીવા કંઠના બહારના ભાગનું અને અન્નનલિકાનું કૌબીરી દેવી રક્ષણ કરો. ખડગીની બંને ખભાઓનું અને વજ્રધારીની મારા બંને બાહુઓનું રક્ષણ કરો. દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે. શૂલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કૂટપેટનું રક્ષણ કરો. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાની મનનું રક્ષણ કરે. લલિતા દેવી હૃદયનું અને શૂળધારીની ઉદરનું રક્ષણ કરે. કામિની નાભીનું અને ગૃહેશ્વરી ગૃહભાગ્યનું રક્ષણ કરો. પૂતના અને કામિકા લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુંદાનું રક્ષણ કરે. ભગવતી કટી પ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિંધ્યવાસિની કરે. સર્વ કામનાઓ પૂરી કરનાર દેવી જ જધાઓનું રક્ષણ કરે. નારસી દેવી પીડીઓનું રક્ષણ કરે. તેજસ્વી બંને પગોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે. શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે. પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને ઉર્ધ્વકેશિની દેવી વાળનું રક્ષણ કરે. કૌબેરી રૂંવાટીના છિદ્રોનું અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે. પાર્વતી રક્ત, મજાજા, વસા, માંસ,
હાડકાં અને મેદનું રક્ષણ કરે. કાલરાત્રિ આંતરડાઓનું અને મુકુટસ્વરી પિત્તનું રક્ષણ કરે. પદ્માવતી કમર કોષોના મૂળ આધારનું અને ચૂડામણી કફનું રક્ષણ કરે. જ્વાળામુખી નખોના તેજનું અને અભેદા સમસ્ત સાધાઓનું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. હે સત્રેશ્વરી, મારી છાયાનું રક્ષણ કરો. હે ધર્મધારિણી, મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હે વજ્ર ધારણ કરનાર દેવી, મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાનનું રક્ષણ કરો. કલ્યાણથી શોભતા હે દેવી, મારા પ્રાણનું રક્ષણ કરો. યોગીની દેવી, રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું અને હે નારીની, તમે મારા સત્વ, રજ અને તમો ગુણોનું રક્ષણ કરો. વારાહી આયુષ્યનું રક્ષણ કરે. વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે. તથા ચક્ર ધારણ કરનાર દેવી, યશ અને કીર્તિ, લક્ષ્મી અને ધનનું તેમજ વિદ્યાનું રક્ષણ કરો. હે ઇન્દ્રાણી, તમે મારા ગોત્રનું રક્ષણ કરો. હે ભૈરવી, પત્નીનું રક્ષણ કરો. હે ચંડિકા, મારા પશુઓનું રક્ષણ કરો. હે મહાલક્ષ્મી, પુત્રોનું, સંતાનોનું રક્ષણ કરો. હે સુપથા દેવી, મારા પંથનું અને ક્ષેમકરી દેવી, મારા માર્ગનું રક્ષણ કરે. હે મહાલક્ષ્મી, રાજદારી કાર્યમાં મારું રક્ષણ કરો. તથા સર્વ બાજુએ રહેલા વિજયા ચારે બાજુ રહીને રક્ષણ કરો. હે દેવી, જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે, તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે વિજયશાલિની અને પાપનાશિની છો. મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેને કવચનો પાઠ કર્યા વિના એક ડગલું ભરવું પણ નહીં. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે. અને જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે. તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્ય પામે છે. કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણે લોકમાં પૂજનીય બને છે. આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે. જે આ કવચનો દરરોજ 3 સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણે લોકમાં પરાજિત થતો નથી. એટલું જ નહીં, તે અપમૃત્યુથી રહિત થઈને 100 કરતાં પણ વધુ વર્ષ જીવે છે. તેની શીતળા, કોઠ વગેરે રોગ થતા નથી અને થયા હોય તો તે નષ્ટ થઈ જાય છે. ભાંગ, અફીણ, ધતૂરો વગેરેનું ઝેર કે સાપ વગેરેના કરડવાથી ચડતું ઝેર, અહીં સર્પનું ઝેર અને તેલના મિશ્રણથી બનેલું કૃત્રિમ ઝેર, આ બધા પ્રકારના ઝેર ઉતરી જાય છે અને તેની અસર થતી નથી. આ પૃથ્વી ઉપર મારણ, મોહન, વશીકરણ જેવા જેટલા પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો, યંત્રો વગેરે છે
તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, પૃથ્વી ઉપર વિચારનારા ગ્રામ દેવતા, આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા ઉપદેશ માત્રથી સાંધી શકતા દેવો, પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતાઓ, કુલદેવતા, કંઠમારા જેવા રોગો, ડાકણ, શાકન, અંતરિક્ષમાં વિચરતા મહાન શક્તિઓ, ગ્રહ, ભૂત, પિશાચ, રાક્ષસો, બ્રહ્મરાક્ષસ, વેતાળ, ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યના દેખતા જ ભાગી જાય છે. કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે. આ કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયશ સાથે સાથે વૃદ્ધિ પામે છે. જે પહેલાં કવચ કરીને શપથિત ચંડીપાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે. તેના પુત્રો, પૌત્રો, સંતાન પરંપરા બનેલી રહે છે. પછી દેહાંત થતાં તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમ પદને પામે છે. જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે. સપ્તર્ષિ અનંતગત દેવી કવચ.